વડોદરા શહેરના વોર્ડ નંબર 7માં આવેલા કાપડી પોળ વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી ગટરનું ગંદુ ઉભરાવાની સમસ્યા બની રહી છે। અહીંના નાગરિકોએ વારંવાર આ બાબતે રજૂઆત કરવા છતાંય તંત્ર ધ્યાનમાં લેતું નથી, જેથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ગટર ઉભરાવાના કારણે પાણી વહીને આગળ પીવાના પાણીની નલિકામાં ભળતું હોવાથી પીવાનું પાણી ગંદુ આવી રહ્યું છે, જેને લઈને નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। કારણ કે કાપડિયા પોળમાં 2 મંદિરો આવેલા છે, જ્યાં સવારે રોજ પૂજા અર્ચના કરવા માટે ત્યાંના રહીશો આવતા પણ હોય છે, જેને લઈને ગંદા પાણીમાંથી પ્રવેશ કરીને મંદિરમાં જવાની ફરજ પણ પડી રહી છે। આ અંગે ત્યાંના રહીશે પોતાની વાત મૂકી હતી અને તંત્રના કાને પહોંચે અને વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ આવે તેવી વિનંતી કરવામાં આવી હતી। આ રાવપુરા વિસ્તાર છે। રાવપુરા પોલીસ સ્ટેશન સામેનો વિસ્તાર છે અને આ ગટર 4-5 દિવસથી ઉભરાય છે અને એટલી ખરાબ વાસ મારે છે। એની આગળ જઈએ તો બબ્બે મંદિરો આવે છે। લોકો ગટરના પાણીમાં પગ મૂકીને મંદિરોમાં દર્શન કરવા જાય। આગળ પછી જે આપણે પાણીની ચાવી છે એ ચાવીની અંદર બી એ પાણી અંદર જાય છે, એટલે પાણી પછી મિક્સ થઈને પોળોમાં પાણી આવે છે અને પાણી પોળમાં આવે છે અને એટલી વાસ મારે છે, ખરાબ વાસ મારે છે। પાણીમાં આવે એના લીધે મચ્છરજન્ય રોગોનો બી હવે એ તો ત્રાસ તો ખરો જ ને। મચ્છરો બધું જ થાય છે એના લીધે। આ અંગે કોઈ કોર્પોરેશનમાં રજૂઆત કરી ના, હજુ કોઈ કોર્પોરેશન આજે પહેલી વાર તમારે રજૂઆત કરીએ છીએ અમે। આ તમે કોર્પોરેશન સુધી પહોંચાડો તે અમારી વિનંતી।